હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કેએન કિચન્સમાં। આજે આપણે બનાવીશું 3 પ્રકારની ચટણી। પહેલાં આપણે બનાવીશું આંબલી અને ખજૂરની ચટણી। એના માટે મેં અહીંયા એક નાની સાઇઝની વાટકી આંબલી લીધી છે, એક નાની સાઇઝની વાટકી ખજૂર લીધી છે। બંનેના ઠળિયા કાઢી અને એને એક બાઉલમાં 10થી 15 મિનિટ પલાળવા મૂકી હતી અને એને આપણે કુકરમાં એડ કરી છે। પછી એને ગેસની ફ્લેમ ઉપર રાખીશું અને સ્વાદ પ્રમાણે અંદર મીઠું એડ કરીશું અને એને મિક્સ કરી લઈશું અને ઢાંકણું બંધ કરીને એને 4 વિસલ થવા દઈશું। પછી આ પ્રકારની આપણી ચટણી બની છે। હવે આપણે એને એક ગળણીમાં એડ કરીશું ઠંડી થાય પછી। અને આ રીતે આપણે એને ગાળી લઈશું। થોડુંક પાણી અંદર એડ કરીને આ રીતે ગાળી લેવાની। જો તમારા જોડે મોટી જાળીવાળી ગળણી હોય તો તમે એ પણ યુઝ કરી શકો છો, જેથી આપણી ચટણી જલ્દી ઘરાઈ જાય। અને આ રીતે સારી રીતે એને ગાળી લેવાની। જો ઉપરનું જે ગાંઠા ને એ બધું વધ્યું છે એને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। જો એ ગ્રાઇન્ડ થઈ ગયું છે, હવે આપણે એ પાછું ગળણીમાં એડ કરીશું અને આ રીતે એને ફરી ગાળી લઈશું। તમારે જે પ્રમાણે ઘાટી કે પતલી કે મીડિયમ જે પ્રમાણે બનાવવી હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરીને આ રીતે એને ગાળી લેવાની। જો આ રીતે આપણે ગાળી લઈશું, જેથી એમાં કોઈ કચરો કે જે તાર કે એવું આંબલીમાં આવે નહીં। હવે આપણે આમાં ગોળ એડ કરી દેવાનો। જો તમારે જે પ્રમાણે ખટમીઠી રાખવી એ પ્રમાણે ગોળ એડ કરવાનો। મેં અહીંયા આંબલી અને ખજૂરની છે એ માટે આ રીતે ગોળ એડ કર્યો છે। હવે અડધી ચમચી સંચર એડ કરવાનું। મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું। આપણે આગળ એડ કર્યું હતું એટલે સ્વાદ પ્રમાણે અંદર એડ કરવાનું અને મિક્સ કરી લેવાનું। અડધી ચમચી ધાણા પાવડર એડ કરવાનો અને અડધી ચમચી લાલ મરચું એડ કરવાનું અને હવે આપણે મિક્સ કરી લઈશું। જો તમારે અહીંયા તલ એડ કરવા હોય તો એ તમે કરી શકો છો। હવે આપણે આને ગેસની ફ્લેમ ઉપર રાખીશું અને આને ચડવા દઈશું। અને થોડું આપણે હલાવતા રહીશું વચ્ચે વચ્ચે। જુઓ આ રીતે હલાવી દેવાનું અને એક ઉભરો આવવા દેવાનો। પછી જુઓ આપણી ચટણી તૈયાર છે। હવે ગેસ બંધ કરી લઈશું। હવે આપણે ગ્રીન ચટણી બનાવીશું। એના માટે મેં અહીં 4 થી 5 લીલા મરચાં લીધા છે, 3 લસણની કળીઓ એડ કરી છે, લીલા ધાણા એડ કર્યા છે, 1 બાઉલ ફુદીનો એડ કર્યો છે, અડધી ચમચી જીરા પાવડર એડ કર્યો છે, સંચર એડ કર્યું છે અડધી ચમચી, મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું અને અડધું લીંબુ નીચોવીશું। અને આમાં થોડુંક જ પાણી અંદર એડ કરીશું, જેથી આપણી ચટણી બહુ પતલી ના બને અને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું। જો આપણી આ ગ્રીન ચટણી તૈયાર છે। જો તમારે જે પ્રમાણે સ્પાઇસી જોવે એ પ્રમાણે આમાં મરચાં એડ કરવાના। હવે આપણે રેડ ચટણી બનાવીશું। એના માટે મેં અહીંયા 3 લાલ મરચાં લીધા છે, 2 લસણની કળીઓ એડ કરી છે, થોડીક સેવ એડ કરી છે। તમારે ના અંદર એડ કરવી હોય તો એ તમે સ્કીપ કરી શકો છો અને થોડુંક પાણી એડ કરવાનું અને મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું અને સંચર એડ કરવાનું અડધી ચમચી।
અને તમારે જે પ્રમાણે ચટણી જોવે એ પ્રમાણે પાણી એડ કરવાનું અને એને ગ્રાઇન્ડ કરી લઈશું આપણે. અહીં મેં લાસ્ટમાં લાલ મરચાંનો પાવડર એડ કર્યો હતો. હવે આ ચટણી આપણે બાઉલમાં કાઢીશું. આપણી રેડ ચટણી તૈયાર છે. તો આપણે આ 3 પ્રકારની ચટણીઓ તૈયાર છે, જે દહીંપૂરી, ભેળપૂરી કે સેવપૂરીમાં આપણે ઉપયોગ કરી શકીએ છીએ. જો તમને આ રેસીપી સારી લાગી હોય તો તમે લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.